ધારીના ભાડેર ગામની એ વાડી જ્યાં જમીન ચીરીને એક એવું સત્ય બહાર આવ્યું જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે। જે કંકાળ મળ્યું હતું તે કોઈ અજાણ્યાનું નહીં પણ વાડી માલિકના જ પુત્ર હિતેશનું હતું। પણ સૌથી મોટો સવાલ એ હતો કે હત્યારા કોણ? જ્યારે એએસપી જયવીર ગઢવીની ટીમે પૂછપરછ શરૂ કરી ત્યારે પિતા વશરામભાઈએ જે કબૂલાત આપી તે સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ। દારૂની લતે ચડેલો પુત્ર જ્યારે પોતાની જ માતા સાથે બીભત્સ માંગણી કરવા લાગ્યો ત્યારે મર્યાદા ઓળંગતા પુત્રને પિતાએ દોરડા વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો। તારીખ 31/12/2025ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભીમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોનિક માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે, જેની વર્દી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું। આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વશરામભાઈ શામજીભાઈ સેંજલિયાની વાડીમાં મળેલું હતું। વશરામભાઈ સેંજલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યો અને આના વિશે તો એમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે। એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા। પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો, ગેરવર્તન કરી રહ્યો હતો અને બીભત્સ માંગણી કરી રહ્યો હતો, જેના લીધે વશરામ શામજીભાઈ સેંજલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ગળું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું। પોતાના જ પાપને છુપાવવા પિતાએ પુત્રની લાશને સનેડામાં નાખી વાડીમાં દાટી દીધી હતી। પણ કહેવાય છે ને કે પાપ પોકારે છે। 36 દિવસ બાદ સત્ય બહાર આવ્યું અને પિતા આજે જેલના સળિયા પાછળ છે। એક તરફ દારૂની લતે ઉજ્જડ થયેલું ઘર અને બીજી તરફ જેલના સળિયા પાછળ ધકેલાયેલો પિતા। ભાડેરની આ ઘટના કળિયુગની સૌથી મોટી કરુણતા છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।